નેશનલ આયુષ મિશન અંતર્ગત વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસની ઉજવણીના ભાગરૂપે નિયામક શ્રી આયુષ વિભાગ ગાંધીનગર દ્વારા જીરિયાટ્રિક કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલને ડોક્ટરો દ્વારા તપાસ કરી દવાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં એસિડિટી, ગેસ, કબજિયાત, સાંધાના રોગો, કમરના મણકાના રોગો, ચામડીના રોગો જેવા અનેક રોગોની વિના મૂલ્યે સારવાર આપી દવાઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર સુધીર જોશી, ડોક્ટર ઇન્દ્રકુમાર પાડવાની તેમજ ડોક્ટર શિવાની પંડ્યા, વડોદરા જિલ્લાના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી સહિત વાઘોડિયા તાલુકાના અનેક લોકોએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો। રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા। રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા ચિંધનારી કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે। આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુપેરે જાણતા હતા। એ અને અત્યારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે। તે પૈકીના વડોદરા જિલ્લાના 14 કેમ્પો પૈકીનો આજે વાઘોડિયાનો કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે વધુ લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એ માટે પ્રયત્ન કરીએ। આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને આયુષ મિનિસ્ટ્રી ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે 100 જેટલા કેમ્પોનું આયોજન આખા રાજ્યમાં થયું છે। એમાં વડોદરાના 14 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નજીકના વિસ્તારમાં સિનિયર સિટીઝન ડેની ઉજવણી નિમિત્તે આજરોજ વસવેલ કેમ્પ વાઘોડિયા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। આપણા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકીને અમે બધાને માર્ગદર્શન આપીએ છીએ કે સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સમૃદ્ધ રહે, એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત, શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી હિતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ।